દાહોદના લઘુમતી વિસ્તાર કહેવાતા કસ્બામાં ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાના આસપાસ કેટલાક લોકો તેમજ ગૌરક્ષકો વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણનો માહોલ ઊભો થયો હતો, જેમાં ગૌરક્ષકોની ગાડી સાથે તોડફોડ થઈ છે। આ ઘર્ષણમાં 2 ગૌરક્ષકો ઉપર હુમલો થતાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે અને હાલ તેઓ અલગ અલગ દવાખાનામાં સારવાર હેઠળ છે। આ ઘટનાને લઈને ગૌરક્ષકોમાં આક્ષેપ હતો। રાત્રિની સમય બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। હવે આ ઘટનામાં પોલીસે કુલ 12 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાથી ગૌરક્ષકોમાં આક્રોશ હતો। આજે ગૌરક્ષકો દાહોદ એસપી રવિરાજસિંહ જાડેજાને રૂબરૂ મળવા ગયા હતા અને કેટલીક માંગોને લઈને તેમને જિલ્લા પોલીસ વડા સામે રજૂઆતો કરી હતી। આજરોજ પશુ ભરેલી પિકઅપ ગાડી જેને કતલખાને જતી હતી તેને અટકાવવા ગયેલા તેમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। અમારા 2 ગૌરક્ષકોને ઈજા થઈ હતી, એ સારવાર હેઠળ છે અત્યારે, અને જેની મારામારી થઈ છે એમાં અમે ફરિયાદ કરી છે। ફરિયાદમાં કડક કાર્યવાહી થાય એ માટે અમે એસપી સાહેબને રજૂઆત કરી। બીજી રજૂઆત એ પણ કરી કે ભાઈ ગોધરામાં જેમ ગૌહત્યા રોકવા માટે ગૌરક્ષા સ્કોડ બનાવવામાં આવી છે પોલીસની, એવી રીતે દાહોદમાં પણ ગૌરક્ષા સ્કોડ બને તેવી રજૂઆત અમે એસપી સાહેબને કરી છે। સાહેબે આશ્વાસન આપ્યું છે કે અહીંયા પણ એવું સ્કોડ બનાવશે। ઘટના બાદ દાહોદ પોલીસ તરત એક્શનમાં આવી છે અને આજે ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના ગણતરીના કલાકોમાં જ દાહોદ પોલીસે લઘુમતી કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં એ ડિવિઝન, બી ડિવિઝનની પોલીસ હતી, એસઓજી પોલીસ હતી, એલસીબી હતી, તેમજ દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોમ્બિંગ દરમિયાન કેટલાક પ્રતિબંધિત હથિયારો કહેવાય છે કે દંડા, ધોકા અને અન્ય જે મારક હથિયારોની શ્રેણીમાં આવે છે તે પણ આ વિસ્તારમાંથી કબજે લીધા હતા। આ ઘટનામાં પોલીસે 12 લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને હવે તેમની શોધખોળ કરી છે। આ ઘટનામાં ડીવાયએસપી જગદીશ ભંડારીનું શું કહેવું છે, જોઈશું વારી। જી સર, ઓકે સર। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે રાત્રે દાહોદ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં કસ્બા વિસ્તારમાં ઘટના ઘટી હતી, જેમાં એક પિકઅપ બોલેરોમાં ભેંસો ભરી કૃતાપૂર્વક લાવવામાં આવી રહી છે। એ આધારે જે અમુક ગૌરક્ષક સમિતિના સભ્યો અથવા ગૌરક્ષક માટે કામ કરતા લોકો છે એ ત્યાં એમને બચાવવા માટે ગયા હતા અને એ દરમિયાન કસ્બા વિસ્તારમાં જે ગાડી છે એમને અન્ય લોકોએ ઘેરી વળ્યા હતા અને ત્યારબાદ જ્યાં સભ્યો છે એમની તથા સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેની અંદર જ્યાં લોકો છે એમની સાથે મારામારી થઈ હતી અને એમના જે ગાડી હતી એમના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને આગળની તમામ ઘટના જે અટકાવી હતી અને જે ગાડી હતી એમને સહી સલામત પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ સૌએ ભેગા મળીને હાથ ધરી હતી। આ અન્વયે એ ડિવિઝન ટાઉન પોસ્ટેમાં ગુનો દાખલ થયો છે, જેમાં પશુકૃત અધિનિયમની કલમો, રાયોટિંગની કલમો તથા મારામારીની જે કલમો છે તમામ લગાડવામાં આવેલી છે અને એ અન્વયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી છે તપાસ હાથ ધરી રહ્યા છે। આ બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે? હાલમાં 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ તપાસ ચાલુ છે। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા તથા અન્ય જેવી માહિતી છે એના આધારે પ્લસ માઇનસ થઈ શકે છે અને આગળ તપાસ મુજબ અન્ય લોકો નામ પણ ખુલી શકે છે અને અન્ય કલમોનો ઉમેરો પણ થઈ શકે છે। હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, સાથે જ હોળીનો પવિત્ર પર્વ પણ ચાલી રહ્યો છે। આ સમયે રાત્રિના સમયે કસ્બા વિસ્તારમાં બનેલી ઘટનાથી લોકોમાં આશ્ચર્ય છે। એક તરફ આવા પવિત્ર રમજાન માસ અને હોળીના પર્વ દરમિયાન કોમી એકતા, એકલાસ અને સૌહાર્દભર્યું માહોલ હોવું જોઈએ, તેની જગ્યાએ આવા વૈમનસ્ય ફેલાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમે આવા પ્રકારની ઘટનાની નિંદા કરીએ છીએ। આવા પ્રકારના બનાવો ન બનવા જોઈએ, જેથી કરીને સમાજમાં મતભેદ ઊભો થાય। હવે આ સમગ્ર મામલો પોલીસના તપાસ હેઠળ છે, પોલીસના તપાસ આધીન છે। હવે આ સમગ્ર ઘટનામાં પોલીસ ફરિયાદ પક્ષે અને સામા પક્ષે બંને તરફે નિષ્પક્ષ તપાસ હાથ ધરી રહી છે। હાલ આ ઘટનામાં અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ, ત્યાં સુધી 12 લોકોના નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યા છે। હવે આવનારા સમયમાં આ ઘટનામાં જે લોકોના નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ધરપકડ કરવાનો દૌર શરૂ થશે। આ ઘટનાને લઈને આગળ શું થાય છે તે અમે આપને અપડેટ આપતા રહીશું। વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ। આવા જ પ્રકારના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।